હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નજીકના સમયમાં ટાટ એસની પરીક્ષા તમારે આપવાની છે. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ પાર્ટ 1માં જે 15 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય છે એનું મોડેલ પેપર લઈને આવો તો અમને આઈડિયા આવે કેટલાક પ્રશ્નોના જવાબ, કેટલાક રૂલ્સ નવા શીખવા મળે. તો મિત્રો, આ વિડીયોમાં તમને એક મોડેલ પેપર નવું લઈને આવ્યો છું જે લેટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો બનાવેલા છે એ આપણે સમજીશું. આપણે મોડેલ પેપર સમજીએ એના પહેલાં જણાવી દઉં, ટાટ એસ અને એચએસની લાઈવ બેચ કે જેમાં પાર્ટ 2નો સંપૂર્ણ સિલેબસ ધોરણ 9-10નો સિલેબસ ભણાવી દીધો છે પૂરેપૂરો, અને મેઇન્સની તૈયારી પણ આમાં કરાવવામાં આવે છે. ઓકે, અને સાથે સાથે મેથડ પણ, પેડાગોજી ઓફ ઇંગ્લિશ પણ આમાં શીખવાડવામાં આવે છે. એટલે 100 માર્ક્સનું જે પાર્ટ 2નું પેપર છે, જો તમારી પાસે 4-5 દિવસ બચ્યા હોય તો 15 દિવસની વેલિડિટીવાળો કોર્સ પણ છે આમાં. ઓકે, વેલિડિટી ચેન્જ કરશો મળી જશે, રાઈટ. એમાં મેઇન્સની પણ તૈયારી કરાવી દેવામાં આવે છે. ક્લિયર? તો આ કોર્સ તમે આપણે વેબ ડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ ખરીદી શકો છો. પછી એના પછી મિત્રો, એચએસની તૈયારી જે વિદ્યાર્થીઓ કરતા હોય, ધોરણ 11-12ના શિક્ષક બનવા માંગતા હોય, તો એ લોકોનો પણ સિલેબસ આમાં કમ્પ્લીટ કરવામાં આવશે. આમાં એડમિશન લેશો 2 વર્ષ કે 2 મહિના કે 4 મહિનાના કોર્સમાં, તો એમાં તમને ધોરણ 11-12નું પણ સિલેબસ કમ્પ્લીટ કરવામાં આવશે. ઓકે, ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ મિત્રો. પહેલો ક્વેશ્ચન, ટુ વેસ્ટ ટાઈમ ઇન અ ફુલિશ મેનર. ઓકે, ટાઈમ વેસ્ટ કરવો એના માટે અંગ્રેજીમાં કયું ક્રિયાપદ છે? ફુલિશ મેનર એટલે કે મૂર્ખ માણસની જેમ. ઓકે, તો એના માટે મિત્રો અહીંયા જુઓ, યુટિલાઇઝનો મિનિંગ થાય છે ઉપયોગ કરવો, રાઈટ. વેસ્ટર્નનો મિનિંગ થાય છે પશ્ચિમી. બી ફૂલ, ફૂલ એટલે મૂર્ખ, અને બી ફૂલ એટલે મૂર્ખ બનાવવું. કોઈને તમે મૂર્ખ બનાવો, ઓકે, કોઈને તમે ઉલ્લુ બનાવો, રાઈટ, તો એને મિત્રો બી ફૂલ કહેવાય છે. ક્લિયર? અને સ્ક્વેન્ડરનો મિનિંગ થાય છે મિત્રો સમય બરબાદ કરવો. ઓકે, સમય બરબાદ કરવો. તો સિમ્પલ વસ્તુ છે કે જવાબ આવશે ઓપ્શન એ, સ્ક્વેન્ડર. તો આ એક વોકેબનો પ્રશ્ન પૂછાઈ શકે એવું છે. કેમ? તો આ વોકેબ મિત્રો ઓલરેડી ધોરણ 9-10નું જે ટેક્સ્ટ બુક છે એમાં આવેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એક વોકેબનો પ્રશ્ન આપણે અહીંયા મોડેલ પેપરમાં લીધો છે. સેકન્ડ ક્વેશ્ચન મિત્રો, આ એક પેરોનિમ્સ અને પાર્ટ્સ ઓફ સ્પીચના લગતો પ્રશ્ન છે. આની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. વી મસ્ટ કમ ટુ અ બ્લેન્ક. ઓકે, આપણે ખાલી જગ્યાએ આવવું જોઈએ. ઓકે, ક્યાં આવવું જોઈએ? ડિસાઇડ ક્રિયાપદ છે જેનો મિનિંગ થાય છે નિર્ણય લેવો. ડિસાઇડનો મિનિંગ થશે નિર્ણય લેવો. ડિસિસિવ, ડિસિસિવનો મિનિંગ થાય છે જે નિર્ણય લઈ શકતું હોય એવી વ્યક્તિને ડિસિસિવ કહેવાય. તો આ પણ એક ધ્યાનમાં લઈ લઈશું, નિર્ણય લઈ શકે તેવું. ઓકે, ડિસિઝનનો મિનિંગ થાય છે મિત્રો નિર્ણય, અને ડિસિસિવલી એટલે નિર્ણયાત્મક રીતે. ઓકે, નિર્ણયાત્મક રીતે. હવે અહીંયા તમારે સમજવાનું એ છે કે ખાલી જગ્યાની આગળ અહીંયા આર્ટિકલ આપેલું છે. ઓકે, આર્ટિકલ આપેલું છે. આર્ટિકલનો પ્રયોગ ક્રિયાપદની આગળ ન થાય, એકલા એડજેક્ટિવની આગળ ન થાય. આ ડિસિસિવ એડજેક્ટિવ છે, મિનિંગ સમજશો તો ક્લિયર થઈ જશે. એડવર્બની આગળ પણ ન થાય. ડિસિઝન આ એક નાઉન છે, એની આગળ મિત્રો આર્ટિકલનો પ્રયોગ થઈ શકે છે. વી મસ્ટ કમ ટુ અ ડિસિઝન એટલે આપણે એક નિર્ણય પર પહોંચવું જોઈએ. આપણે એક નિર્ણય પર પહોંચવું જોઈએ. અહીંયા ખાલી જગ્યામાં નિર્ણય અર્થ નીકળે છે. નિર્ણય માટે ડિસિઝન શબ્દ છે. ડિસાઇડ એટલે નિર્ણય લેવો, ડિસિસિવલી એટલે નિર્ણયાત્મક રીતે, અને ડિસિસિવ એટલે નિર્ણયાત્મક એટલે કે નિર્ણય લઈ શકે તેવું. જો તમે તમારી રીતે નિર્ણય લઈ શકતા હો તો તમે ડિસિસિવ ગણાવો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર. ફર્ધર એટલે વધારે, એનાથી વિશેષ. ઓકે, તો એ એનાથી વધારે સ્ટડી કરવાની, અભ્યાસ કરવાની સક્ષમ નહોતો. બીકોઝ ઓફ નો મિનિંગ થાય છે મિત્રો ના કારણે. હીઝ એટલે તેની, તો તેની ખાલી જગ્યાના કારણે. ઓકે, પુઅરનો મિનિંગ થાય છે મિત્રો ગરીબ, તો તેની ગરીબના કારણે. ખોટી વાત છે. રીચનો મિનિંગ થાય છે અમીર, તો શું તેની અમીરના કારણે? ખોટી વાત છે. ઇમ્પોવરિશ આ મિત્રો વર્બ છે, ક્રિયાપદ છે. ઇમ્પોવરિશનો મિનિંગ થાય છે ગરીબ બનાવવું. કોઈને ગરીબ બનાવવું આ અર્થ નીકળશે. તો ઇમ્પોવરિશ અહીંયા ક્રિયાપદ તરીકે તેનું ગરીબ બનાવવુંના કારણે ખોટી વાત છે મિત્રો, સેટ જ ના થાય. અને પુઅરનું નાઉન ફોર્મ થાય છે પોવર્ટી, જેનો મિનિંગ થાય છે ગરીબાઈ.
પુઅર એડજેક્ટિવ છે, પુઅરનું એબ્સ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક સંજ્ઞા થશે પોવર્ટી, ગરીબાઈ. તો તેની ગરીબાઈના કારણે બીકોઝ ઓફ પોવર્ટી. તો આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછે છે. ઓકે, આ પ્રકારના પ્રશ્નો લોકો પરીક્ષામાં પૂછતા હોય છે. તો આ પ્રકારના શબ્દોમાં કન્ફ્યુઝન પેદા કરવા માટે આ લોકો પેરોનિમ્સ આપતા હોય છે. પેરોનિમ્સ એટલે એક શબ્દમાંથી મોડિફાઈ થઈને બીજા 2-4 શબ્દો બન્યા હોય અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ માટે, એને પેરોનિમ્સ કહેવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. શી હેઝ ઓલ્સો ખાલી જગ્યા. તો અહીંયા જુઓ મિત્રો, ઓલરેડી પહેલા તો હેઝ માંથી હેઝ સહાયકારક ક્રિયાપદ આપી દીધું છે. એના પછી V3 આવે, ભૂત કૃદંત આવે. ઓકે, આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. એટલે શી હેઝ ઓલ્સો ખાલી જગ્યા. તો હેઝ પછી અહીંયા V3 આવે, અહીંયા V3 છે હાયર્ડ, અહીંયા પણ V3 છે હાયર્ડ, અહીંયા V3 નથી, અહીંયા V3 નથી. એટલે કે વાક્ય રચનાની દ્રષ્ટિએ બે જ ઓપ્શન અહીંયા સાચા મળે છે આપણને. તો ચલો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખી દઈએ હાયર્ડ. ઓકે, શી હેઝ ઓલ્સો હાયર્ડ અ ટ્રાવેલ ગાઈડ. એક ટ્રાવેલ ગાઈડ, આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ તો ગાઈડ રાખીએ છીએ ને, એ ગાઈડ માર્ગદર્શક વ્યક્તિ. તો એક ટ્રાવેલ ગાઈડને હાયર કર્યો છે, જે હુનો મિનિંગ અહીંયા શું થઈ જશે, જે હુ વિલ એકમ્પની હર ખાલી જગ્યા લોથલ, જે તેણીને કંપની આપશે લોથલ સુધી. ક્યાં સુધી? લોથલ સુધી. સુધી અર્થ દર્શાવવા માટે મિત્રો સિન્સ નહીં, ટુ નો પ્રયોગ થાય છે. તો અહીંયા જવાબ આવશે ટુ. ઓપ્શન એ આવે. સિન્સનો પ્રયોગ તો મિત્રો ભૂતકાળના સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ થાય છે. ચાલો આટલું ક્લિયર ફ્રેન્ડ્સ, ઇઝીલી રાઈટ. અહીંયા હું તમને ટુનો પ્રયોગ સુધી અર્થમાં કેવી રીતે થાય છે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. આઈ એમ સિમ્પલ, તમે આ તો નિયમ શીખ્યા જશો. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલ જઈ રહ્યો છું. જ્યાં જઈએની આગળ ટુ પ્રિપોઝિશન શા માટે આવે છે? હું જઈ રહ્યો છું. ક્યાં સુધી જઈ રહ્યો છું? સ્કૂલ સુધી. ક્યાં સુધી? સ્કૂલ સુધી. સ્કૂલથી આગળ નથી જવાનું. તો એ ટુ પ્રિપોઝિશન મિત્રો આ કોન્ટેક્સ્ટમાં વપરાય છે. ક્લિયર? તો એને કંપની આપશે ક્યાં સુધી? લોથલ સુધી. તો ટુ. તમને પ્રશ્ન થાય સાહેબ સુધી માટે ટીલ ના આવે? ટીલનો પ્રયોગ સમયની આગળ થાય છે. સ્થળની આગળ સુધી અર્થ દર્શાવવા માટે ટુ કાં તો અપ ટુ વપરાય છે. ક્લિયર? ચાલો 5મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. ઇટ ઇઝ નાઇસ ખાલી જગ્યા લાઇટ while we cook and eat. જ્યારે આપણે રાંધીએ અને ખાઈએ ત્યારે લાઇટ હોવી એ સારી બાબત છે. તો એક વાત યાદ રાખી લો, હું તમને એક પેટર્ન સમજાવું છું. ઇટ ઇઝ પોસિબલ ટુ વિન ધ મેચ. ઓકે, બીજું એક્ઝામ્પલ આપું છું. ઇટ ઇઝ નાઇસ ટુ મીટ યુ. પછી શોર્ટમાં નાઇસ ટુ મીટ યુ બોલીએ છીએ આપણે. ઓકે, ઇટ ઇઝ હાર્ડ કઠિન છે ટુ સ્ટડી ધીસ ટોપિક. આ ટોપિકનો અભ્યાસ કરવો એ હાર્ડ છે, કઠિન છે. તો પોસિબલ એડજેક્ટિવ છે, નાઇસ એડજેક્ટિવ છે, હાર્ડ એડજેક્ટિવ છે. એ એડજેક્ટિવ પછી જે ક્રિયા કરવી પોસિબલ છે એ ક્રિયા 2+V1 માં આવે. એને ગુજરાતીમાં સામાન્ય કૃદંત કહેવાય છે. શું કહેવાય છે? સામાન્ય કૃદંત. ભાષાંતર કરીને સમજાવું છું. ઓકે, જીતવી, આ મેચ જીતવી એ પોસિબલ છે. વી પ્રત્યય, વ પ્રત્યય, વોવી વુવા પ્રત્યય સામાન્ય કૃદંતમાં આવે છે કે નથી આવતા? હેત્વર્થ કૃદંતમાં આવે છે, પણ અહીંયા હેતુ નથી દર્શાવતા. સામાન્ય ક્રિયાનો અર્થ દર્શાવવામાં આવે છે, એટલે સામાન્ય કૃદંત કહેવાય. ઓકે, જો નાઇસ સારી બાબત છે, તમને મળવું એ સારી બાબત છે. ઇટ ઇઝ હાર્ડ ટુ સ્ટડી, આનો અભ્યાસ કરવો એ અઘરું છે. એમ ઇટ ઇઝ નાઇસ ટુ હેવ, આ પેટર્નમાં મિત્રો ઇટ ઇઝ નાઇસ ટુ હેવ જવાબ આવશે. આવા પ્રશ્નો પૂછે છે એટલે આપણે મૂંઝાઈએ છીએ, અચકાઈએ છીએ. તલાટીની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછ્યા હતા, જુનિયર ક્લર્કની પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછ્યા હતા. એનો મિનિંગ એ નથી કે આપણને ના આવડે. ઇઝીલી આવા તો ઘણા ટોપિક આપણે ક્લિયર કરી શકીએ છીએ. આપણે ટાટની પરીક્ષામાં ધોરણ 9-10 નો આખો સિલેબસ જે ભણાવ્યો, ટેક્સ્ટ બુક પાઠ ભણાવે, પાઠ પણ મિત્રો એક પાઠ 2-2, અઢી 3-3 કલાક સુધી ભણાવે છે. એક પાઠમાં 2.5 કલાક આપ્યા છે. શા માટે? મેઇન્સની પરીક્ષામાં સીધું કામમાં આવે. એ બધું કન્ટેન્ટ મોડે થઈ જાય, શોર્ટ નોટ પૂછે, ક્વેશ્ચન આન્સર્સ પૂછે, આરામથી જવાબ આપી શકો તમે. ક્લિયર? ચલો આગળ વધીશું. બીજું મિત્રો,
હમણાં જીએસએસએસબી બોર્ડે પણ એક સીસીઈ, ઓકે, કઈ પદ્ધતિ મિત્રો? સીસીઈ, કમ્બાઇન્ડ, ઓકે, કમ્બાઇન્ડ એક્ઝામ આ લોકો લેશે. તો એમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ આપી, જે રીતે તમને આપી હતી. તો મેન્સની પરીક્ષા પણ આ લોકોએ આપી છે કે હવે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સ પરીક્ષા પાસ કરો તો તમે સરકારી ઓફિસર બની શકો છો. તો મિત્રો આ જીએસએસએસબીની એક મેઇન્સની ઇંગ્લિશ લેંગ્વેજની મેઇન્સની લાઈવ બેચ આપણે લોન્ચ કરી છે. આ લાઈવ બેચમાં મિત્રો આપણો જે માસ્ટર કોર્સ છે એ માસ્ટર કોર્સ બિલકુલ ફ્રી આપીએ છીએ. માસ્ટર કોર્સમાં શું મળે છે? માસ્ટર કોર્સમાં ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, ગણિત અને રિઝનિંગ આ 4 વિષયોના વિડીયો કોર્સ આમાં માસ્ટર કોર્સમાં મળે છે. આખો વિડીયો કોર્સ આમાં ફ્રી મળશે. તો આ જીએસએસએસબીની જે પ્રિલિમ પરીક્ષા તમારે પાસ કરવાની છે ને, એ પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે તમને આ માસ્ટર કોર્સ ઇનફ છે. 4 સબ્જેક્ટ આવી જાય છે, સાથે સ્પોકન ઇંગ્લિશ ફ્રી મળે છે. એટલે આખો માસ્ટર કોર્સ આમાં ફ્રી મળે છે. પ્લસ મેઇન્સનું જે 100 માર્ક્સનું જે પેપર છે, એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, પ્રીસે રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ, પ્રેસ રિલીઝ રાઇટિંગ, ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ગ્રામર ને વોકેબના જે પ્રશ્નો પૂછાય છે બધું 100 માર્ક્સનું આમાં ભણાવવામાં આવશે. લેટેસ્ટ ડેટા, લેટેસ્ટ કનેક્શન સાથે. ઓકે, આ કોર્સની કિંમત મિત્રો 6000 છે. કોર્સની કિંમત 6000 છે, પણ અત્યારે ડિસ્કાઉન્ટ સાથે 2499માં આ કોર્સ મળે છે. એમાં આ માસ્ટર કોર્સ તો બિલકુલ ફ્રી. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ કોર્સ ખરીદવા માટે વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો. હું તમને સજેસ્ટ એ કરીશ, જો તમે ટાર્ગેટ બનાવો છો કે ભાઈ પ્રિલિમ પાસ કરીને પછી ગ્રુપ એમાં જવાનું છે, તો અત્યારથી આની તૈયારી કરજો. કારણ કે પ્રિલિમ પાસ કર્યા પછી મેઇન્સની પરીક્ષા સુધી સમય ઓછો હોય છે. એટલા સમયમાં પછી રાઇટિંગની પ્રેક્ટિસ કરીને તૈયારી કરવી અઘરી પડી જાય છે. તમે પ્રિલિમ પાસ કરી લેશો પણ જો મેઇન્સ પાસ ના કરો તો શું મતલબ છે? જોબ મળવાની છે. એટલે ધ્યાનમાં રાખીશું. આપણે લાસ્ટ પીએસઆઈની જે ભરતી ગઈ ગયા વર્ષે, એ પીએસઆઈની ભરતીમાં સ્ટુડન્ટ્સને મેઇન્સની પરીક્ષા માટે ઇંગ્લિશ ગુજરાતીની તૈયારી માસ્ટર કોર્સમાં પહેલેથી જ કરાવી હતી. અને ઘણા વિદ્યાર્થીઓ, તમે ક્યાંય પણ પૂછજો, ક્યાંય ને ક્યાંય તો અમને કહેવા મળશે કે વેબડેમીમાં માસ્ટર કોર્સમાં અમે તૈયારી કરી પીએસઆઈ બને. ઘણા પીએસઆઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા લોકો કહેતા હોય છે. તો એ અમારો ઘમંડ નથી. કહેવાનો મિનિંગ એ છે કે તમે અત્યારથી તૈયારી કરો. આ કરશો તો તમને આવનારા સમયમાં ફળ મળવાનું છે. ધીરજના ફળ મીઠા. આને યાદ રાખી લો મિત્રો. ઓકે, ક્લિયર? ચલો હવે આગળ વધીશું. 6થા નંબરનો ક્વેશ્ચન. અહીંયા ઇન્વર્ટેડ કોમા છે, જુઓ. અને અહીંયા પાછું શું કીધું છે? વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરની હેડલાઇનમાં મિત્રો આ વાક્ય હતું. ન્યૂઝપેપરની હેડલાઇન દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો પ્રયોગ થાય છે. આવું મેં તમને આપણા ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વેબડેમી પર છે, ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ. ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં આ મુદ્દો ક્લિયર કરાવેલો છે. ઓકે, તો અહીંયા સાદો વર્તમાનકાળ આવશે. રોબોટ એક વચન છે કરતા ત્રીજો પુરુષ એક વચન હોવાથી ક્રિયાપદને ES લાગશે ગોને. તો રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ કોર્ટમાં ગયો. ભલે ભૂતકાળમાં ગયો, ક્રિયા ભલે ગઈકાલે ભૂતકાળમાં થઈ, પણ ન્યૂઝપેપરની હેડલાઇનમાં એ ક્રિયાને સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે. આ પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે. ધ હ્યુમન રોબોટ નામનો પાઠ છે, એમાં વાક્ય આપેલું છે. આવું પ્રશ્ન એ તમને ટેન્સના રિલેટેડ પૂછી શકે છે. ઇન્ટરપ્ટિંગ સમવન, વોટ વિલ યુ સે? કોઈને તમે ઇન્ટરપ્ટ કરો. ઇન્ટરપ્ટ કરો એટલે કોઈ વ્યક્તિ કામમાં બિઝી છે અને એને તમે વચ્ચે દખલગીરી કરો છો કંઈક પૂછવા માટે, મદદ માટે. ઓકે, ઇન્ટરપ્ટ કરો. ઇન્ટરપ્ટનો મિનિંગ શું થાય છે? દખલગીરી કરવી. તો કોઈ વ્યક્તિને દખલગીરી કરતા કરતા તમે એને શું કહેશો? તો સૌથી પહેલાં કોઈ બેઠું છે અને તમારે એની પાસેથી કંઈક મદદ માંગવી છે કે કંઈક પૂછવું છે, તો સૌથી પહેલાં તમે એક્સક્યુઝ મી એવું કહીશો. એક્સક્યુઝ મી, વિલ યુ ટેલ મી ધ વે ટુ ધ એરપોર્ટ? એરપોર્ટ તરફનો રસ્તો તમે મને બતાવશો? તો મિત્રો અહીંયા જવાબ આવશે એક્સક્યુઝ મી. ક્લિયર ફ્રેન્ડ્સ? કેવી રીતે આવે? ક્લિયર થયું? રાઈટ? તો આ પ્રકારના એક્સપ્રેશન, આ પ્રકારના રિસ્પોન્સના રિલેટેડ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકે છે. અગાઉ પરીક્ષામાં પ્રશ્નો પૂછ્યા છે. ક્લિયર? ચલો એના પછી 8મા નંબરનો પ્રશ્ન મિત્રો. અ પર્સન ડુઈંગ સમ અનપેડ સર્વિસ વિલિંગલી. વિલિંગલીનો મિનિંગ થાય છે સ્વેચ્છાએ, સ્વેચ્છાપૂર્વક, પોતાની ઈચ્છાથી. અનપેડનો મિનિંગ થાય છે મિત્રો પૈસા લીધા વગર, સેલરી લીધા વગર. માની લો કે તમે ગામમાં સફાઈ કામ કરો છો, ગામનો જે ઝાંપો છે એને સાફ કરવાનું કામ કરો છો. તમે એનો પગાર નથી લેતા, પણ તમારી ઈચ્છા છે, વિલિંગલી, સ્વેચ્છાએ, કે ભાઈ મારું ગામ સ્વચ્છ રહેવું જોઈએ.
તો એ તમે સ્વયંસેવક બન્યા, એ કામ કરનાર વ્યક્તિ તમે બન્યા, એવી વ્યક્તિને શું કહેવાય? સ્વયંસેવક કહેવાય. વોલન્ટરીલી આ એડવર્બ છે. વોલન્ટરીનો મિનિંગ થાય છે મિત્રો સ્વેચ્છાપૂર્વક. એટલે વોલન્ટરીલી એ મિત્રો વિલિંગલીનું સિનોનિમ છે. અહીંયા તમને એક વ્યક્તિની વાત કરી છે કે વ્યક્તિને શું કહેવાય? તો એ વ્યક્તિને મિત્રો વોલન્ટિયર કહેવાય છે, જેનું ગુજરાતી થશે સ્વયંસેવક. જવાબ મળી ગયો. વોલ્યુમિનસનો મિનિંગ થાય છે વિશાળ. ઓકે, વોલ્યુમિનસ એટલે મોટી સંખ્યામાં. ઓકે, વોલ્યુમિનસનો મિનિંગ શું થાય છે? મોટી સંખ્યામાં. જેનો વોલ્યુમ મોટો હોય એને કહીશું વોલ્યુમિનસ. વોલ્યુમના બે અર્થ છે. વોલ્યુમ એટલે અવાજ અને વોલ્યુમ એટલે જથ્થો. ક્લિયર? વિનમસ, વિનમ શબ્દ તો તમને ખબર હશે. વિનમનો મિનિંગ થાય છે ઝેર. વિનમસનો મિનિંગ થઈ ગયો મિત્રો ઝેરી. ક્લિયર? ઝેરથી ભરેલું, ઝેરયુક્ત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ હેવ ટીચર્સ ખાલી જગ્યા ટોટ મી. મારી પાસે શિક્ષક છે કે જેણે અથવા જેમણે મને શીખવાડ્યું. જેમણે મને શીખવાડ્યું. તો જેમણે અર્થ દર્શાવવા માટે અહીંયા ટીચર્સ માટે અહીંયા તમારે રિલેટિવ પ્રોનાઉનનો પ્રયોગ કરવાનો છે. તો ટીચર્સ એ વ્યક્તિ છે. વ્યક્તિ માટે રિલેટિવ પ્રોનાઉનનો પ્રયોગ કરવાનો હોય ત્યારે વિચનો પ્રયોગ નથી થતો. વિચ એ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે વપરાય છે. બીજું જેમણે એટલે અહીંયા કર્તા છે. ઓકે, જેમણે મને શીખવાડવાની ક્રિયા કરી. તો જેમણે એ અહીંયા કર્તા છે, જેમણે છે. હુમનો અર્થ જેમને થાય, જેમને, જેમના પર ક્રિયા થાય છે. એટલે અહીંયા હુમ નહીં આવે, અહીંયા આવશે હુ. આટલું ક્લિયર? ચલો એના પછી હુ ટોટ મી હાઉ ટુ, પછી મિત્રો V1 આવે. ઓકે, અહીંયા ટુ આપેલું છે ને, ટુ પછી મિત્રો ભૂતકાળનું રૂપ ક્યારેય ન આવે. V1 અહીંયા આપેલું છે, જવાબ મળી ગયો. બસ આવી ટ્રીક પણ ધ્યાનમાં રાખશો ને તો તમને પરીક્ષામાં 1 માર્ક્સ અપાવશે. તો આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. ગો અબાઉટનો મિનિંગ થાય છે કોઈ પણ કામ હાથમાં લઈને એને વ્યવસ્થિત રીતે પૂરું કરવું. એને કહીશું ગો અબાઉટ. ઓકે, ચલો આગળ વધીશું. હવે આ વાક્ય જુઓ મિત્રો. યુવરાજ અમેઝીઝ મી. યુવરાજ મને ઘણીવાર આશ્ચર્ય પેદા કરે છે મારામાં. હી ઇઝ ખાલી જગ્યા સેડ. સેડનો મિનિંગ શું થાય છે? દુઃખી. તો ઓલવેઝ શબ્દ મૂકીશું. હી ઇઝ ઓલવેઝ સેડ, તે હંમેશા દુઃખી છે. ઓલવેઝ મૂકીશું. નેવર, નેવરનો મિનિંગ થાય છે ક્યારેય નહીં. સમટાઈમ્સ એટલે ક્યારેક. અને ઓફન એટલે અવારનવાર, વારંવાર. ઓકે, ચલો. તો એ અવારનવાર દુઃખી છે, તે ક્યારેક દુઃખી હોય છે, તે હંમેશા દુઃખી હોય છે, તે ક્યારેય દુઃખી નથી હોતું. શું અર્થ નીકળશે? પાછળનું વાક્ય વાંચવાનું. આ પાછળનું વાક્ય એટલા માટે જ આપ્યું છે. હી ઓલવેઝ સીમ્સ, તે હંમેશા દેખાય છે. કેવો દેખાય છે? સો હેપી, તે હંમેશા ખૂબ જ ખુશ દેખાય છે. હંમેશા ખૂબ જ ખુશ દેખાતો હોય તો ક્યારેય દુઃખી નથી થતો એવું કહેવાય. તો હી ઇઝ નેવર સેડ. આવો તો મિનિંગ કરીને તમે જવાબ આપી શકો કે ના આપી શકો મિત્રો? ક્લિયર? ચાલો આગળ વધીશું. ગીવ અ ક્લિપ વર્ડ ઓફ પ્રેસિડેન્ટ. હવે આવા પ્રશ્નો પૂછાય છે. ઓકે, ગીવ અ ક્લિપ વર્ડ ઓફ પ્રેસિડેન્ટ. તો તમને પહેલા આ ખબર હોવી જોઈએ કે ક્લિપ વર્ડ કોને કહેવાય. ક્લિપ વર્ડ એટલે શોર્ટ ફોર્મ કોઈ પણ શબ્દનો. માની લો કે અગાઉ બ્રધરનો ક્લિપ વર્ડ પૂછાયું હતું. બ્રધરનું ક્લિપ વર્ડ આપો. તો બ્રધરનું ક્લિપ વર્ડ થાય મિત્રો બ્રો. હે બ્રો, હાઉ આર યુ? બ્રો બોલતા હોય છે બ્રધરના બદલે. પાપાના બદલે પા. ઓકે, રાઈટ. મધરનું મમ્મા અથવા મમ્મી. ક્લિયર? તો પ્રેસિડેન્ટનું ક્લિપ વર્ડ શોર્ટ ફોર્મ શું થાય? પ્રિસાઇડ. આ તો મિત્રો પ્રેસિડેન્ટ શબ્દનું વર્બ ફોર્મ છે, ક્રિયાપદ છે. પ્રિસાઇડનો મિનિંગ શું થાય છે? પ્રિસાઇડનો મિનિંગ થાય છે પ્રમુખ પદ સંભાળવું. પ્રિસાઇડનો મિનિંગ શું થાય છે? પ્રમુખ પદ સંભાળવું. ઓકે, પ્રિસાઇડ ઓવર ધ કમિટી. કમિટી ઉપર પ્રિસાઇડ કરવું, ક્રિયાપદ. પ્રેસિડેન્સી એ મિત્રો પ્રમુખ પદ. પ્રમુખ પદને જે અવસ્થા છે એને પ્રેસિડેન્સી કહેવાય. એ પ્રેસિડેન્ટનું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આ પણ એક નાઉન છે મિત્રો. ઓકે, તો આ જવાબ નહીં આવે. ઓપ્શન આવા આપ્યા છે. તમને એવું લાગશે ચલો ક્લિપ વર્ડ ખબર નથી પણ પ્રેસિડેન્ટને લગતું એક આ પ્રિસાઇડ અને પ્રેસિડેન્સી છે, આ બેમાંથી કોઈ એક જવાબ આવશે. આવું આપણને લાગે. ખોટી વાત છે. ક્લિયર? પ્રેસ ખોટી વાત છે. તો પ્રેસિડેન્ટનું શોર્ટ ફોર્મ છે એ મિત્રો પ્રેસ થાય છે. એમાં એસના બદલે ઝેડ આવે છે. આ પણ ધ્યાનમાં રાખજો. પ્રેસ,
પ્રેસિડેન્ટનો ક્લિપ વર્ડ શું થશે? પ્રેઝ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ટિવ પેસિવ આવી ગયો. વોઇસ ચેન્જ કરવાની છે. મારું ફેવરિટ ચેપ્ટર છે. ઇંગ્લિશના બધા જ ચેપ્ટર મારા ફેવરિટ છે, પણ આ ચેપ્ટરમાં મિત્રો આપણે બહુ ઊંડા જઈએ છીએ, બહુ મજા આવે છે. સ્ટુડન્ટ્સને એવી રીતે શીખવાડ્યું છે આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં કે સ્ટુડન્ટ સામેથી ફોન કરીને કહે છે કે સાહેબ ખરેખર આ જે પદ્ધતિથી તમે એક્ટિવ પેસિવ શીખવાડ્યું છે ને, એક શરૂઆતની કેટલીક મેથડ, શરૂઆતની કેટલીક ટ્રીક આપી દઉં છું, પછી સ્ટુડન્ટ્સને કોઈ પણ કેટેગરીનું પેસિવ કરવાનું હોય ક્યારેય મૂંઝાય નહીં. આ પદ્ધતિથી આપણે એક્ટિવ પેસિવ શીખવાડ્યું છે. બરાબર? I have invested a large amount of money. અહીંયા I કરતા છે અને a large amount of money એક કર્મ છે અને આ બંને ક્રિયાપદ છે. એમાં આ have છે એ સહાયકારક ક્રિયાપદ છે, જેને ઇંગ્લિશમાં ઓક્ઝિલિયરી વર્બ કહેવાય છે. અને આ ઇન્વેસ્ટેડ મિત્રો V3 છે. ઇન્વેસ્ટેડનું પેસિવ ફોર્મ તમને કરતા આવડ્યું એટલે તમને પેસિવ વોઇસ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા આવડે. ઇન્વેસ્ટેડ V3 છે તો એનું પેસિવ કરતી વખતે એની આગળ ટુ બી નું V3 જ એડ કરવાનું અને ઇન્વેસ્ટેડ V3 માં રહેશે. બીજું, અહીંયા હેવ જે સહાયકારક ક્રિયાપદ છે એ હેવ હેઝ માંથી કોઈ એક આવેલું છે, તો જ્યારે એનું પેસિવ કરીએ ત્યારે આ કર્મ જે છે એ એક વચન છે. જોઈ લો, અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની, મની એક વચન છે, અ હ્યુજ અમાઉન્ટ એ પણ એક વચન છે, બહુ વચન નથી, બહુ મોટી રકમ. તો એક વચન નાઉન જ્યારે આગળ આવશે કર્તાના સ્થાને અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની, ત્યારે એક વચન સાથે હેઝ આવે, હેવ ના આવે. આઈ સાથે હેવ આવશે, પણ જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્મ આગળ લાવીએ તો એને ધ્યાનમાં રાખીને આપણે હેઝ મૂકીએ છીએ, હેવ નથી મૂકતા, હેઝ મૂકીએ છીએ. બીજું, હેવ હેઝ માંથી જ કોઈ એક સહાયકારક ક્રિયાપદ અહીં આવે, ઇઝ ના આવે. આ ખોટી વાત છે, આવું ધ્યાનમાં રાખીશું. એક્ટિવ વોઇસમાં જે સહાયકારક ક્રિયાપદ આવ્યું હોય એ જ સહાયકારક ક્રિયાપદ પેસિવ વોઇસમાં આવે. એટલે હેવ હેઝ માંથી ગમે તે એક આવ્યું તો અહીંયા હેવ હેઝ માંથી જ ગમે તે એક મૂકીશું. ઇઝ એ હેવ હેઝ માંથી નથી. ક્લિયર આટલું? આ ટેન્સની વાક્ય રચના તમે શીખ્યા હો તો તમને આરામથી આવડે મિત્રો. ઓકે, ચાલો. તો અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની હેઝ ઇન્વેસ્ટેડ, આ પેસિવ ફોર્મ જુઓ, અને હેઝ બીન ઇન્વેસ્ટેડ, આ પેસિવ ફોર્મ જુઓ. ઓકે, પેસિવ વોઇસ થાય ઇન્વેસ્ટેડ નું બીન ઇન્વેસ્ટેડ અહીંયા કર્યું નથી, એટલે આ ઓપ્શન ગયો, ઓપ્શન સી જવાબ સાચો. આઈ હેવ ઇન્વેસ્ટેડ અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની, એટલે મેં બહુ મોટી રકમ ઇન્વેસ્ટ કરી છે. અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની હેઝ બીન ઇન્વેસ્ટેડ બાય મી, મારા દ્વારા એક બહુ મોટી રકમ ઇન્વેસ્ટ કરવામાં આવી છે, રોકાણ કરવામાં આવ્યું છે. કર્મની વાક્ય રચના. આગળ વધીશું ફ્રેન્ડ્સ. 13મા નંબરનું વાક્ય, આઈ અલાઉડ હર ટુ યુઝ માય ફોન, મેં તેણીને મારો ફોન ઉપયોગ કરવા દીધો. આ ચેન્જ ધ વોઇસ નથી મિત્રો. ઓકે, ધ્યાનમાં રાખ્યું છે, એ બાય મિસ્ટેક અહીંયા સૂચના આપી દીધી છે. આઈ અલાઉડ હર ટુ યુઝ માય ફોન, મેં તેણીને મારો ફોન ઉપયોગ કરવા દીધો. ઉપયોગ કરવાની મેં તેણીને પરવાનગી આપી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ વાક્યમાં તમારે આગળ વાક્ય એડ કરવાનું છે. તો મેં તેણીને મારો ફોન ઉપયોગ કરવા દીધો એન્ડ એપ્લાઇડ સમ ઓઇન્ટમેન્ટ ઓન ઇટ. ઓઇન્ટમેન્ટ એટલે એક આપણે જો હાથમાં દાજી ગયા હોઈએ, ઓકે, તો એના ઉપર ઓઇન્ટમેન્ટ લગાડવામાં આવે છે. તો મેં એના ઉપર ઓઇન્ટમેન્ટ લગાડ્યું મોબાઈલ ઉપર. ના ભાઈ, આવો અર્થ નથી નીકળતો. બટ હેવન્ટ ગોટ રીડ ઓફ પિમ્પલ્સ ઓન માય ફેસ, પરંતુ મારા ચહેરા પર જે ખીલ છે, પિમ્પલ્સ, પિમ્પલ્સનો મિનિંગ શું થાય છે? ખીલ. એ ખીલમાંથી છુટકારો નથી મેળવ્યો. અહીંયા આના વાક્યને કઈ લેવા દેવા છે? હા, બટ હેવન્ટ ગોટ રીડ ઓફ પિમ્પલ્સ ઓન માય ફેસ, ફરીથી એ જ વાક્ય આવ્યું, ખોટું. બીકોઝ શી હેડ નો બેલેન્સ ઇન હર્સ. ઇન હર્સ, હર્સનો અહીંયા મિનિંગ થાય છે હર ફોન, કારણ કે એના ફોનમાં બેલેન્સ નહોતું. નો બેલેન્સ નહોતું, કારણ કે નહોતું, એટલે મેં એને મારો ફોન વાપરવા દીધો. તો અહીંયા આ રીતે વાક્યને લિંક કરવાનું, અધૂરું વાક્ય જોડો, આવો પ્રશ્નો પણ તમને પૂછી શકે છે. મિનિંગ કરતા આવડવું જોઈએ મિત્રો. ઓકે, ચાલો આગળ. સાચું વાક્ય શોધવાનું છે, કરેક્ટ સેન્ટેન્સ. ગજબનું વાક્ય છે, જુઓ ગજબનો પ્રશ્ન છે, આવા પ્રશ્નો પૂછે છે. વી ઇમ્પોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. ઓકે, બ્રાઝિલથી આપણે રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇમ્પોર્ટ કરવું એટલે ખ્યાલ છે ને, બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવું, આયાત કરવું. વી એક્સપોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. એક્સપોર્ટનો મિનિંગ શું થાય છે? બીજા દેશમાં મોકલવું. તો બીજા દેશમાં મોકલો તો બીજા દેશમાંથી ના કહેવાય,
તમે બ્રાઝિલ મોકલો છો તો બ્રાઝિલની આગળ ટુ પ્રિપોઝિશન મૂકાશે. વી એક્સપોર્ટ રફ ડાયમંડ્સ ટુ બ્રાઝિલ. બ્રાઝિલને એક્સપોર્ટ કરીએ છીએ. બ્રાઝિલમાંથી તો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો અહીંયા ફ્રોમ પ્રિપોઝિશન આવશે, અહીંયા ટુ પ્રિપોઝિશન આવે. તો આ ખોટું છે. ઓપ્શન એ, ઓપ્શન બી ગયું. વી ઇમ્પોર્ટ વીટ ટુ બ્રાઝિલ. ઇમ્પોર્ટનો મિનિંગ શું થાય છે? ઇમ્પોર્ટ એટલે બીજા દેશમાંથી આયાત કરવી, બીજા દેશમાંથી લાવવું. તો બ્રાઝિલમાંથી લાવીએ છીએ તો અહીંયા ટુ નહીં, ફ્રોમ આવે. ઓકે, પણ આપણે બ્રાઝિલ વીટ છે, ઘઉં, એ એક્સપોર્ટ કરીએ છીએ એટલે ઇમ્પોર્ટના બદલે એક્સપોર્ટ મૂકી દો તો વાક્ય સાચું પડી જાય. ઓકે, અહીંયા ટુને એઝ ઇટ ઇઝ રાખી દો. ટુને એઝ ઇટ ઇઝ રાખી દો. ટુમાં કોઈ ફેરફાર નથી કરવું. પણ અહીંયા તમે ઇમ્પોર્ટના બદલે એક્સપોર્ટ કરી દો. એક્સપોર્ટ કરી દો. વી એક્સપોર્ટ વીટ ટુ બ્રાઝિલ. આપણે બ્રાઝિલમાં વીટ એક્સપોર્ટ કરીએ છીએ, એટલે કે બ્રાઝિલને ઘઉં મોકલીએ છીએ. તો જ્યાં સુધી મોકલીને આગળ ટુ પ્રિપોઝિશન આવે. તો ઇમ્પોર્ટના બદલે એક્સપોર્ટ મૂકી દો તો વાત પૂરી થઈ ગઈ, કામ પતી ગયું. ઓકે, તો એ સાચું ગણાય. પણ ઇમ્પોર્ટ છે એટલે વાક્ય ખોટું. ઓલ ઓફ ધી અબાઉ એટલા માટે નહીં આવે કે આ બંને ખોટા છે. તો આ જવાબ સાચો. વી ઇમ્પોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. આપણે બ્રાઝિલથી રફ ડાયમંડ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ. ક્લિયર? ચાલો, 15મા નંબરનો ક્વેશ્ચન. ઇટ વોઝ વન ઓફ ધ. જો આ કોન્ટેક્સના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે વારંવાર. ટેટની પરીક્ષામાં પૂછાયો હતો. હું એવું નથી કહેતો કે ભાઈ ટેટમાં પૂછાયો છે તો ટાટમાં પૂછાય, પણ ટાટની પરીક્ષામાં પણ અગાઉ પૂછાયો છે. ઓકે, પણ પૂછાઈ જાય તો યાદ રાખીશું, વન ઓફ પછી જે નાઉન આવે છે એ નાઉન હંમેશા બહુવચનમાં આવે છે. ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ કે એક્સપિરિયન્સીસ. તો એક્સપિરિયન્સ નહીં આવે એક વચન, એક્સપિરિયન્સીસ બહુવચન આવશે. એક્સપિરિયન્સિંગ નાઉન નથી. એક્સપાયરી આ કોઈ લેવા દેવા જ નથી. વન ઓફ ધ બેસ્ટ એક્સપાયરી પણ એક વચન છે, નહીં આવે. તો ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સીસ. ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સીસ આઈ હેવ એવર હેડ. એ બેસ્ટ અનુભવોમાંથી એક અનુભવ હતો. એક અનુભવ એકમાંથી ના હોય, ઘણા બધા અનુભવોમાંથી એક હોય. એટલા માટે અહીંયા એક વચન નાઉન ન મૂકી શકીએ આપણે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા આપણે 15 પ્રશ્નો ટાટની પરીક્ષા માટે મોડેલ પેપર તરીકે લાવ્યા છીએ, જે મેં તમને અહીંયા સમજાવ્યા. આશા રાખું છું કે તમને આમાં ઘણું નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.